રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં એક એવી લૂંટની ઘટના સામે આવી છે કે જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। 77 વર્ષના વૃદ્ધને બંધક બનાવીને કરોડો રૂપિયાની રોકડ અને સોનાની લૂંટ ચલાવવામાં આવી છે। જો કે પોલીસ તપાસમાં ફરિયાદીના પરિવાર સાથે જોડાયેલા જાણ ભેદુની સંડોવણીની શંકા પણ સામે આવી રહી છે। તો જુઓ તેનો આ અહેવાલ। ઘરમાં એકલા રહેતા વૃદ્ધો હવે ગુનેગારોના નિશાન પર આવી રહ્યા છે। રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં 77 વર્ષના જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે મધરાતે ધાડ પડી હતી। રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે 5 થી 7 બુકાનીધારી શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા અને વૃદ્ધને બંધક બનાવી દીધા। દરવાજો તોડી રાતના 1 વાગ્યા પછી 5 જણા આવ્યા। ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો અને જ્યાં ઓસરીમાં પ્રવેશ મેં કર્યો એ લોકો દોડીને એક જણે મને બુકો મારી પછાડી દીધો અને પછી મોઢે ડૂચો દઈ અને લોખંડનો હરિયો લઈને માથે ઊભા રહ્યા। લઈ જવામાં તો 2,47 લાખ રૂપિયા રોકડા હતા, 2 લાખમાં દાગીના હતા, એક રાઇફલ 32-40 અને એક મોબાઈલ। લૂંટારુઓએ ઘરમાં રાખેલી આશરે 2,47 લાખ રૂપિયાની રોકડ અને 5 થી 7 તોલા સોનાની લૂંટ ચલાવી હતી। લૂંટ બાદ આરોપીઓ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે। તાજેતરમાં જમીન વેચાણ બાદ મોટી રકમ ઘરમાં રાખવામાં આવી હતી અને આ જ માહિતીના આધારે લૂંટનો પ્લાન ઘડાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર કેસમાં પોલીસને એક મહત્વપૂર્ણ કડી પણ મળી। ફરિયાદીના પરિવાર સાથે જોડાયેલા એક શખ્સની જાણ ભેદુ તરીકે સંડોવણી હોવાની શંકાના આધારે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ આરોપીઓએ ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન તેજ કર્યું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં। રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ રાયે દાવો કર્યો છે કે તપાસ ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ કાયદાના પકડમાં હશે। ત્યારે સવાલ એ છે કે વૃદ્ધોને ટાર્ગેટ કરતી આવી ગેંગો સામે સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થશે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।